જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીની અંદર પાઠ 6 જેનું નામ છે મેરી બીમારી શામાને લી, જે આપણે આજે આ વિડિયો લેક્ચરની અંદર ભણશું. હવે જો આ પાઠના લેખક છે હરિવંશરાય બચ્ચન અને એનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા અંશ. અહીંયા આ પાઠની અંદર આપણે સામાન્ય તમને હું આ પાઠની માહિતી આપી દઉં કે આ પાઠની અંદર હરિવંશરાય બચ્ચનના જીવનનો એક નાનકડા એવા પ્રસંગની વાત કરવામાં આવેલી હોય છે કે એની પહેલી પત્ની હોય છે જેનું નામ છે શ્યામા. એટલે કે હરિવંશરાય બચ્ચન છે એ બીમાર પડે છે અને ક્ષય નામનો રોગ થયો હોય છે. તો આ રોગની સેવા સાકરી માટે એની પાસે પૈસા એવું કશું કાંઈ હોતું નથી. એટલે કે એનો જે હરિવંશરાય બચ્ચન છે એ ટ્યુશન ચલાવતા હોય છે અને સ્કૂલની અંદર જતા હોય છે અને પોતાના પુસ્તકો લખીને વેચતા હોય છે. તો આ તમામ વસ્તુઓ છે એ બંધ થઈ જાય છે અને પછી પોતાની બીમારી જે એલોપેથી હોય એની દવા લેવા માટેના એની પાસે પૈસા ન હોય એટલે એટલા માટે એ ઘરગથ્થુ એટલે કે હોમિયોપેથી જેવી દવા અપનાવે છે અને એની બીમારીને દૂર કરે છે. પણ એની બીમારી દૂર થાય છે એની પાછળનો હાથ કોનો હોય છે? એની પહેલી પત્ની જે શ્યામા છે એ શ્યામા હોય છે. તો આની અંદર શ્યામા એટલે કે આ પાઠની અંદર મુખ્ય વસ્તુ એમ છે કે શ્યામા હરિવંશરાય બચ્ચન કી પહેલી પત્ની थी. એટલે કે હરિવંશરાય બચ્ચન છે એની પહેલી પત્ની હતી. बच्चन जी की बीमारी में उन्हें तन मन से उनकी सेवा की. એટલે કે હરિવંશરાય બચ્ચન છે એ બીમાર પડે છે તો શ્યામા છે એ શ્યામા તન અને મનથી ખૂબ જ તેની સેવા સાકરી કરે છે અને બચ્ચનજીને સારા કરે છે. એટલે કે બીમારીમાંથી મુક્ત કરે છે. પછી એમાં એવું બને છે કે શ્યામા છે એ સેવા કરતાં કરતાં ખુદ એ બીમાર પડી જાય છે અને એ બીમારીના કારણે એ મૃત્યુ પામે છે. આ પાઠની અંદર આવી એક સામાન્ય કથા વસ્તુ હોય છે જેને આપણે વિગતવાર સમજીશું. લેખક છે હરિવંશરાય બચ્ચન. જન્મ સન 1907 ઈ, निधन सन 2003 ई. हिंदी साहित्य में हरिवंशराय बच्चन का नाम उनके एकमात्र कृति से ही अमर हो गया. એટલે કે હિન્દી સાહિત્યની અંદર હરિવંશરાય બચ્ચનનું નામ ફક્ત માત્ર એક જ કૃતિ એક કૃતિ લખવાથી પણ એનું નામ અમર થઈ ગયું. हालांकि विपुल मात्रा में साहित्य सर्जन किया. छायावादोत्तर काल के कवियों में बच्चन एक विशिष्ट सर्जक थे. इलाहाबाद विश्वविद्यालय के अंग्रेजी के प्राध्यापक के रूप में तत्पश्चात दिल्ली में सरकारी सेवा, आकाशवाणी और एक अन्य स्थलों पर आपने सेवाएं दी. भारत के एक विशिष्ट कवि के रूप में राष्ट्रपति जी ने उन्हें राज्यसभा का सदस्य मनोनीत किया था. प्रारंभिक नौकरी पायोनियर प्रेस में की थी. मधुशाला के कवि के रूप में बच्चन जी को इतनी शोहरत मिली कि उनकी मधुशाला का सभा सम्मेलनों, कवि गोष्ठी आदि में होता था. लोग बड़ी संख्या में उमड़ते थे. कैम्ब्रिज यूनिवर्सिटी से जोहन पेटस नामक कवि के समग्र वाङ्मय पर आपने पीएचडी की है. केंद्रीय मंत्रालय दिल्ली में आपने हिंदी विशेषज्ञ के रूप में अति अप्रतिम कार्य किया है. आपको कई पुरस्कार जैसे सोवियत लैंड पुरस्कार, साहित्य अकादमी पुरस्कार और पद्म विभूषण आदि प्राप्त हुए हैं. तीर पर कैसे रुकूं मैं आज लहरों का निमंत्रण. અહીંયા જો બચ્ચનજીએ પોતાની કવિતાની પંક્તિઓ લખેલી છે. इस पार प्रिय तुम हो मधु है, उस पार न जाने क्या होगा जैसी काव्य पंक्तियाँ आज भी लोगों की जबान पर है. એટલે કે આ પંક્તિઓ અત્યારે પણ
લોકોના મુખ ઉપર એટલે કે મોઢા દ્વારા બોલાઈ રહી છે. મધુશાલા, નિશા નિમંત્રણ, સપ્તરંગિની, મિલન यामिनी, आकुल अंतर और एकांत संगीत नामक इनके सुप्रसिद्ध काव्य संग्रह है. तो क्या भूलूं क्या याद करूं, नीड़ का निर्माण फिर, बसेरे से दूर और 10 द्वार से सोपान तक, शीर्षक से 4 खंडों में लिखी आपकी आत्मकथा है. मेरी बीमारी श्यामा ने ली આત્મકથા અંશ છે. એટલે કે આ આત્મકથાનો એક અંશ નાનકડો એવો ભાગ છે. કારણ કે આની અંદર લખે છે કોણ, લેખક કોણ છે? હરિવંશરાય બચ્ચન ખુદ છે. અને આની અંદર એમના જીવનની એક કથા વસ્તુની વાત છે. એટલે આ પાઠનો સાહિત્ય પ્રકાર આત્મકથા અંશ બને. જો ક્યાં ભૂલું ક્યાં યાદ કરું, મેં से लिया गया. बच्चन जी की प्रथम पत्नी का नाम श्यामा था, जो सही अर्थ में एक आदर्श जीवन संगिनी थी. श्यामा की बीमारी उसकी खुद की न होकर बच्चन जी की थी. એટલે કે શ્યામાની બીમાર હતી એ બીમારી કોની હતી? તો કે ખુદ એની નહોતી, પર હરિવંશરાય બચ્ચનજી કી હતી. જો સેવા કરતે કરતે લે લી ગઈ थी. અને આ બીમારી એના શરીરની અંદર કઈ રીતના પ્રવેશ કર્યો? તો કે બચ્ચનજીની સેવા કરતાં કરતાં આ જે બચ્ચનજીની બીમારી હતી એ શ્યામાના શરીરની અંદર પ્રવેશ કરી જાય છે. बच्चनजी का यह मंतव्य श्यामा की पत्नी भक्ति, कर्तव्य परायणता और निष्ठा का प्रतीक है. प्रस्तुत आत्मकथांश में श्यामा की बीमारी का दर्दनाक और कारुण्य सभर निपुण मिलता है, तो दूसरी ओर कवि की भावुकता और संवेदनशीलता का प्रकटीकरण मिला है. જો આ આત્મકથા અંશની અંદર એક સાથે બે વસ્તુની વાત કરવામાં આવેલી છે. એક કવિની ભાવુકતા અને સંવેદનશીલતા, અને બીજી શ્યામા કી બીમારી, જે શ્યામાની બીમારી હતી એની દર્દનાક અને કારુણ્ય સભર નિરૂપણ અહીંયા જોવા મળે છે. એટલે કે એક સાથે બે વસ્તુ અહીંયા છે. ક્યાં ભૂલું ક્યાં याद करूं कि हरिवंशराय बच्चन की आत्मकथा है. हिंदी के इस सुप्रसिद्ध कवि ने अपने स्मरण बड़े ही रोचक ढंग से आलेखित किए हैं. स्मरण એટલે કે याद रखूं. कवि अपने जीवन की घटनाओं के साथ उस युग का चित्र भी दे देता है. प्रस्तुत अंश એટલે કે આ પાઠનો અંશ છે, આત્મકથાનો અંશ. ક્યાં ભૂલું ક્યાં યાદ કરું, મેં સે લિયા ગયા હે. એટલે કે આ પાઠ છે એટલે કે હરિવંશરાય બચ્ચનની આત્મકથા ક્યાં ભૂલું ક્યાં યાદ કરું એની અંદરથી લેવામાં આવેલો છે. इसका यह शीर्षक मेरी बीमारी श्यामा ने ली विषय वस्तु का भी निर्देश करता है. હવે અહીંયા આપણે પાઠને વિગતવાર જોઈશું. मैं अपनी बीमारी को दुलराने वाले में न था. એટલે કે દુલારના આ શબ્દનો જો દુલરાને વાલો એવો અર્થ થાય. એટલે કે ઘણા લોકો છે ને પોતાની બીમારી હોય ને પકડી રાખે, એને લાડ પ્યાર બહુ કરે. એટલે કે થોડુંક અમથું કંઈક થયું હોય ને તો આમ પકડી રાખે, એમ કે મને પેટમાં દુખે છે ને મને માથું દુખે છે ને તાવ આવ્યો છે. પોતાની બીમારીને પકડીને આરામ કરવા બેસી જાય, એટલે કે આળસુ બની જાય. તો એ બચ્ચનજી આ કાવ્યની આ વાક્યની અંદર શું કહેવા માગે છે કે એવા લોકો માનો હું નહોતો. એટલે કે દુલરાના એ શબ્દનો અર્થ શું થાય? લાડ પ્યાર કરના, એટલે કે બીમારીને પકડી રાખનારા નહોતા. સચ કહું એટલે કે સાચું કહું તો મેં अपनी बीमारियों के प्रति प्रायः निर्भय था. शायद मैंने गांधी जी के ई लेख में कहीं पढ़ा था कि बीमार होना अपराध है. એટલે કે લેખકે
ગાંધીજીનો એક લેખ હતો. એ લેખની અંદર એમણે વાંચેલું કે બીમાર પડવું એક અપરાધ એટલે કે ગુનો છે. हमें जो शरीर दिया गया है उसे हम स्वस्थ ન રખે તો हम अपराधी तो है ही. એટલે કે ભગવાને આપણને સરસ મજાનું આવું શરીર આપેલું છે, જો એને સ્વસ્થ ન આપણે રાખી શકીએ તો એક આપણો ગુનો છે, એક અપરાધ છે. મેં इस तर्क को એટલે કે તર્ક એટલે કે વિચાર को कुछ और आगे ले गया था. अपराधी को दंड देना चाहिए. मुझे जब कभी छोटी मोटी बीमारी होती એટલે કે जुकाम, बुखार, खांसी, सिर दर्द तो मैं खाट पर न लेटता. એટલે કે આવી સામાન્ય બીમારી લેખકને થતી હતી કે જુકામ છે, બુખાર, ખાંસી એટલે કે તાવ આવે, ઉધરસ આવે, માથું દુખે, તો આવું બધું થતું હતું તો ખાટ એટલે કે ચારપાઈ એની ઉપર સૂતા ન હતા, એટલે કે ટૂંકમાં આરામ કરતા ન હતા. ઓર ભી અપને સે કામ લેતા. એમ કે આટલી વસ્તુ મારા શરીરની અંદર, અહીંયા લેખક એવું કહેવા માંગે છે કે મારા શરીરની અંદર બીમારી હોય તો બીમારીના સમય દરમિયાન તો હું વધારે કામ કરતો, એમ કે હું મારી પાસેથી વધારે કામ કરાવતો. मुझे भरे भूट बुखार में अपनी रात की ट्यूशनों पर जाने की याद है. ભરે ભૂઠ એટલે કે બહુ તેજ, એટલે કે લેખક શું કહેવા માંગે છે કે મને યાદ છે કે જ્યારે મારા શરીરની અંદર વધારે બહુ તેજ બુખાર એટલે કે તાવ હોય એ સમયે હું ટ્યુશન કરવા માટે જતો હતો. बुखार की गर्मी और तेजी मैं और जोश से पढ़ता और मजदूरी करके रोटी कमाने वाले को बीमार पड़ने का क्या अधिकार है. એટલે કે જે લોકો ગરીબ લોકો હોય એ લોકો બીમાર, એના શરીરની અંદર બીમારી હોય તો એ સમયે એટલે કે સામાન્ય ગરીબ લોકો હોય તો એના માટે બીમાર પડવાનો કોઈ અધિકાર નહોતો. અહીંયા લેખક છે એ એવું કહેવા માગે છે. અહીંયા જો આ પેરેગ્રાફની અંદર લેખક છે ને એમ કહેવા માગે છે કે આપણને એવું શીખવાડવા માગે છે કે બીમારીને મહત્ત્વ આપવું જોઈએ નહીં. અને લેખક એવું કહે છે કે ગાંધીજી કહેતા કે બીમાર થવું એક અપરાધ છે. બચ્ચનજી ગાંધીજી કા આ કથન સાથે સહમત હતા. તેઓ બીમારીને એક દંડનીય અપરાધ માનતા હતા. તેથી તેઓ પોતાની નાની મોટી બીમારીઓની પરવા કરતા ન હતા. આ બીમારીમાં તેઓ વધારે કામ કરતા. અહીંયા જો આપણે આવ્યું ને કે અપને સે કામ લેતા, એટલે કે લેખક બીમાર હતા ત્યારે વધારે કામ કરતા હતા. બીમાર હોવા છતાં તેઓ સ્કૂલે ભણાવવા જતા. જો ટ્યુશનો પર જાને કી યાદ હે, એટલે કે સ્કૂલે ભણાવવા જતા અને ટ્યુશનો અને લેખન કાર્ય કરતા. તાવમાં એમનું લેખન કાર્ય વધારે સારું. बुखार की गर्मी और तेजी में तो मैं और जोश से પઢાતા, એટલે કે વધારે ભણાવતા અને વધારે કમાવતા. અને ગરીબ લોકો માટે બીમાર પડવું એ એમનો અધિકાર નથી. બીમારી અમીરો કી હરમ જદગી હે, એટલે કે હરમજદગી એટલે કે હરામી પણ છે. અહીંયા જો બીમાર પડવું એ અમીર લોકો માટે હરામી પણ હતું. અને ગરીબો કો ઉસે અપને પીછે ન લગાના ચાહીએ. અને ગરીબ લોકોએ આ બીમારીને મહત્ત્વ આપવું જોઈએ નહીં. लिखने में तो ऊंचा बुखार मुझे सब तरह के सहायक, प्रेरक और प्रोत्साहक लगता. એટલે કે લેખકને શરીરની અંદર વધારે બુખાર આવે તો વધારે બુખાર આવવાથી તો એમને સહયોગ વધારે મળતો, એમને પ્રેરણા મળતી, પ્રોત્સાહન મળતું. એક तरह की आग जिससे मेरी अनुभूतियों में ताप आता, जिसमें गल पिघलकर मेरा हृदय ढलता. एक तरह की भट्टी जो मेरे विचार, भाव, कल्पनाओं को उबाल देकर उच्छलित करती.
यह तो मैं नहीं कहूँगा कि बुखार में मैं अदबदा कर लिखता था। એટલે કે અદબદા કર लिखता था એટલે કે हठ करके जबरदस्ती से लिखता था। पर अगर मैं लिखना चाहता तो बुखार मेरे लिए कोई बाधा नहीं बन सकता। અને લેખક એવું કહે છે કે હું લખવા એમ કે એમને લખવાની ઈચ્છા થતી તો એની અંદર બીમારી છે બુખાર તાવ છે એ બાધા એટલે કે રૂકાવટ બનતો ન હતો। हल्के बुखार में तो मेरे सब काम इस्तमामुल होते रहते थे એટલે કે જેવો તેવો તાવ હોય ઇસ્બ મામૂલ એટલે કે નિત્ય કે નિયમ કે અનુસાર એટલે કે દરરોજ એમને સામાન્ય તાવ આવેલો હોય તો શરીરની અંદર તાવ હોવા છતાં પણ નાના મોટા તો બધા એમના કામ કરતા જ હતા। કોઈ મેરા બદન એટલે કે શરીર છૂકર સભી કહેતા થા કે तुम्हें तो बुखार है। એટલે એમ કે કોઈ માણસો એના શરીરને અડે તો તરત એ લોકો એવું કહેતા કે તમને તો તાવ છે। तो मैं पट से जवाब देता था कि हाँ बुखार है और मैं भी हूँ। शायद किपलिंग ने अपनी आत्मकथा में लिखा है એટલે કે કિપલિંગ જે એક બ્રિટિશ લેખક છે એમની વિચારસરણી અહીંયા કહે છે। आत्मकथा એટલે કે એમની આત્મકથામાં લખેલું હતું કે કભી કભી ઉસે બુખાર में भी काम करना पड़ता था। એટલે કે કિપલિંગ આ બ્રિટિશ લેખકે પોતાની આત્મકથાની અંદર એવું લખેલું કે જ્યારે એમના શરીરની અંદર તાવ હતો તો તાવની અંદર પણ એમને કામ કરવું પડતું હતું। और जब वह बुखार में होता था तो और अच्छी कहानियाँ लिखता था। बुखार में कम लिखने की मुझे याद नहीं। वह कैसा बन पड़ा इसका निर्णय मैं न देना चाहूँगा। प्रसंगवश मुझे याद आ गया है कि अपनी 2 चट्टाने की 2 सबसे बड़ी कविताएं छात्र के नोबेल पुरस्कार ठुकरा देने पर और 2 चट्टान अथवा सिसिफस बरकस अनुमान मैंने फ्लू ऋषि में पड़े पड़े लिखी थी। એટલે કે બચ્ચનજીને યાદ છે કે એમને ફ્લૂ ઋષિ એટલે કે આપણે ફેફસા હોય ને એનો એક રોગ છે એ રોગ હતો બચ્ચનજીને ત્યારે એમણે આ 2 સાહિત્ય લખેલા હતા 2 કવિતાએ લખેલી હતી એક 2 ચટ્ટાન और सिसिफस बरकस अनुमान। બહરહાલ એટલે કે બહરહાલ એટલે કે હર હાલ અહીંયા જો ફ્લૂ ઋષિ એટલે કે ફેફડો મેં પાણી ભર જાના એવો રોગ એટલે કે આપણા ફેફસા હોય ને એની અંદર પાણી ભરાઈ જાય એવો રોગ થાય। बहरहाल એટલે કે हर हाल में जब मैं अपनी जवानी पर था बीमारी मुझे पराजित न करती थी। मैं ही अपनी जीत से बीमारी को पराजित कर देता था। એમ કે હર હાલ મેં એને લેખક એવું કહે કે હું જવાન હતો ત્યારે બીમારી છે મને પરાજિત નહોતી કરતી પણ હું બીમારીને પરાજિત કરી દેતો હતો। અને હકીકતમાં વિદ્યાર્થી મિત્રો આપણે આવું જોવું જોઈએ કે બીમારી છે એ આપણને હરાવી ન જવી જોઈએ પણ આપણે બીમારીને હરાવી જોઈએ। बुखार सुखार आखिर कितने दिन चलता विश्राम तिवारी कहा करते थे। અહીંયા જો વિશ્રામ તિવારી કहा करते थे मार के पीछे भूत भागे मार के पीछे भूत भागे એટલે કે કિસી સામાન્ય એટલે કે આપણા જીવનની અંદર અનેક સમસ્યા હોય તો એમાંથી સામાન્ય ઉપાય શોધી કાઢવો। માર કે પીછે ભૂત ભાગે मैंने अपने प्रयोग से सिद्ध किया था काम के पीछे बुखार भागे काम के पीछे बुखार भागे एक आ कहानी है। એટલે કે એનો અર્થ એવો થાય કે કામ ન કરને વાલો કો મામૂલી બુખાર ભી બહુ તેજ લગતા એટલે કે જે લોકોને કામ કરવું નથી એ લોકોને પણ સામાન્ય તાવ હોય તો પણ એને બહુ જ મોટી બીમારી લાગે।
वह उसे दूर करने के लिए दवा लेता है, लेकिन दृढ़ मनोबल वाले व्यक्ति साधारण बुखार को कुछ नहीं गिनते। बुखार में वे अपने काम में लगे रहते, उनका बुखार अपने आप ठीक हो जाता। એટલે કે અમીર લોકો હોય અહીંયા જો કામ કે પીછે બુખાર ભાગે, કે અમીર લોકો છે એના શરીરની અંદર તાવ આવે તો એ તાવને દૂર કરવા માટે એટલે કે बुखारने दूर करवा माटे दवाइयाँ लेते हैं, लेकिन गरीब लोग है वो क्या करते हैं, वो अधिक से अधिक काम करने लगते हैं और अपने शरीर में से बुखार भगा देते हैं। यह बुखार मामूली न था। इसका संबंध એટલે કે હવે લેખકના શરીરની અંદર તાવ આવે છે, તો અત્યારે જે બુખાર આવ્યો છે लेखकना शरीर अंदर ये मामूली नहीं। इसका संबंध उस तूफान से था जो पिछले 9 महीनों से मुझे झकझोर रहा था। એટલે કે કેટલા અત્યારે જે તાવ આવેલો છે એ તાવ कोई सामान्य नहोतो, पण 9 महीनाथी लेखकने हिला देने वाला ताव था और जो शांत होने से पूर्व सबसे अधिक विघ्नशक એટલે કે વિનાશક झटका मुझको दे गया था। स्कूल बंद था। હવે જો અહીંથી લેખકના જીવનની અંદર ઘટના બનેલી અહીંથી પાઠની આજી કહાની શરૂ થાય છે। એટલે કે આ વખતે તાવ આવ્યો તો એ તાવ જો શાંત હોને સે પૂર્વે સબસે અધિક એટલે કે શાંત થાય એ પહેલા विध्वंसक એટલે કે વિનાશ झटका देने वाला यह बुखार था। स्कूल बंद था, ट्यूशनों पर मैं जाता था, उनकी आमदनी की मुझे ज़रूरत थी। आमदनी એટલે કે आय। किताबों की बिकी अभी नियमित नहीं थी। कर्ज सिर पर चढ़े थे। અહીંયા લેખક પોતાની જીવનની વાત કરે છે કે પુસ્તકો છે એ વેચાઈ રહ્યા નહોતા અને પોતાના માથે कर्ज वधी રહ્યું હતું। बुखार 10 दिन चला, 20 दिन चला, महीने भर चला, 2 महीने चला, जुलाई आ गई। अब बुखार के साथ ट्यूशन पर ही जाना न होता, दिन भर स्कूल में पढ़ाना भी पड़ता। बुखार का नमूना वही, सुबह बिल्कुल नहीं, शाम को 101 102 के बीच। कमजोरी दिन दिन बढ़ती हुई, कभी कभी धीमी खांसी, दवा शोक्या दवा बाटू એટલે કે दवा बनाने वाला एक हेम्योपैथी कर रहा था। कभी कभी सोचता क्या मुझे तपेदिक हो गया है। लेखक कहશે કે ક્યારેક ક્યારેક હું એવું વિચારતો કે મને તપેદિક એટલે કે ક્ષય થઈ ગયો છે। हो गया हो तो एलोपैथी का इलाज तो अपने बूते के बाहर है। एम के कदाक्षण मने तपेदिक થઈ ગયો હશે તો એનો ઈલાજ કરવા માટેની જે એલોપેથીની દવા હતી એ એલોપેથીની દવા એના માટે બરાબર નહોતી। એટલે કે બુત્તે કી બહારી એટલે કે એને યોગ્ય એની પરિસ્થિતિ પ્રમાણેની નહોતી, કારણ કે લેખક પાસે તો એલોપેથીની દવા લેવા માટેના પૈસા પણ ન હતા। क्या उस समय मेरी जीवा पर सरस्वती बैठी थी जब मैंने कहा था कि श्यामा का बुखार मैं लेने जा रहा हूँ। बैठी हो तो कितना अच्छा है। क्या मैं बीमार हूँ इसलिए श्यामा स्वस्थ है। जिसने पिछले 6 वर्षों से इन महीनों में जहर मुक्ति नहीं जानी है, पर श्यामा को मेरी बीमारी भीतर ही भीतर खाई जा रही थी। लेखक એવું વિચારે છે કે મેં શ્યામાની બીમારી લીધી હતી કે અથવા શ્યામાએ મેરી બીમારી લીધી હતી, અને પછી આ ચિંતા છે એ લેખકને વધારે ને વધારે અંદરથી કોરી ખાય છે। पर श्यामा को मेरी बीमारी भीतर ही भीतर खाए जा रही थी। उसने अपने इच्छा बल से जैसे अपने को स्वस्थ कर लिया था कि वह भी कहीं मेरी चिंता न बन जाए। कारण के जो श्यामा એટલે કે લેખકની પત્ની છે
લેખક બીમાર પડે છે, એ બીમારની ચિંતાના કારણે લેખકની પત્ની વધારે ચિંતા કરે તો એના કારણે લેખક વધારે બીમાર પડી જાય। उसके अतिरिक्त मेरी बीमारी का शायद किसी को पता भी न था, क्योंकि सारे काम तो मैं सामान्य रूप से किए ही जाता था। કારણ કે લેખક બીમાર પડે છે, લેખકની બીમારીની કોઈને પણ ખબર ઘરની અંદર નહોતી, કેમ કે લેખક છે દરરોજ પોતાના જે સામાન્ય રીતે કામ કરતા હોય છે એ પોતાના નિત્ય નિયમ પ્રમાણે તો કામ કરતા જ હતા। गर्मी में तो सभी थोड़े बहुत दुबले हो जाते हैं। एक दिन उसने मुझसे कहा कि मैं डॉक्टर बीके मुखर्जी ने अपनी परीक्षा कराऊं, એટલે કે ઈલાજ કરાવું। અહીંયા શામા છે એ હરિવંશરાય બચ્ચનને કહે છે કે તમે ડૉક્ટર બીકે મુખર્જી के पास जाओ और अपने इलाज करवाओ। मैंने टाल मटूल એટલે કે टाल दिया कि तो उसने ब्रह्मास्त्र छोड़ दिया। લેખક જો અહીંયા ટાળી દેશે કે મારે આ બીમારીનો ઈલાજ કરાવવો નથી, પરંતુ અહીંયા લેખકની જે પત્ની શામા છે બ્રહ્માસ્ત્ર છોડે છે, એટલે કે બ્રહ્મ ભગવાન છે એનું એક અસ્ત્ર હોય છે, એ અસ્ત્ર અહીંયા છોડે છે। मैं जब तक अपने को डॉक्टर को न दिखलाऊं वह खाना नहीं खाएंगी। श्यामा અહીંયા बच्चन जी को कहते हैं કે वो જ્યાં સુધી ડૉક્ટરને બતાવશે નહીં ત્યાં સુધી એ ખાશે નહીં। ब्रह्मास्त्र तो माना ही था। डॉक्टर मुखर्जी को भय था कि मुझ पर क्षय का आक्रमण हुआ है। ડૉક્ટરને ડર લાગ્યો કે અહીંયા બચ્ચનજી પર એટલે કે લેખક પર ક્ષયનો આક્રમણ થયો છે। नुस्खा એટલે કે ઉપાય उन्होंने लिख दिया और कुछ दिन चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा। नुस्खा मुझे मौत का परवाना लगा। क्या मेरी विदा का समय आ गया है, એટલે કે હવે મારું મૃત્યુ નજીક છે। क्या इतने ही दिनों के लिए आया था, इतना ही गाने गुनगुनाने, केवल इतना श्रम संघर्ष करने, इतने दुख संकट उठाने, स्वागत के ही साथ विदा की होती देखी तैयारी, बंद लगी होने खुलते ही मेरी जीवन मधुशाला। અહીંયા લેખક પોતાના અંગત જીવનની વાત કરે છે અને અહીંયા પંક્તિ બોલે છે, સ્વાગત કે ही साथ विदा की होती देखी तैयारी, बंद लगी होने खुलते ही मेरी जीवन मधुशाला। क्या मैंने अपनी भविष्यवाणी स्वयं करती थी? सबसे मर्मवेदी प्रश्न था। क्या श्यामा के भाग्य में वैधव्य भी लिखा है? એમ કે શ્યામાના નસીબની અંદર વૈધવ્ય એટલે કે વિધવા પણ હોતા લખાયેલું છે। मरने से मुझे डर नहीं था, वह मुझे कठिन भी लगा। कठिन लगा मरने से के पहले जीना। અહીંયા લેખક શું કહેશે, એમ કે એમને મૃત્યુનો ડર નહોતો, પણ એમને જીવવું વધારે મુશ્કેલ લાગ્યું। શા માટે એવું લાગ્યું? કારણ કે જીવન દરમિયાન એમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે, અનેક કઠિનાઈઓ હોય છે। મરતા પહેલાં જીવવું મુશ્કેલ લાગ્યું। બચ્ચનજી પાસે ઈલાજ કરવાના સાધન ન હતા, કારણ કે બચ્ચનજી બીમાર પડે છે તો એમની માટે ઈલાજ કરવા માટેનો સાધન એટલે કે પૈસા ન હતા। અને એમના નાના પૂરે આરામ કે અર્થ હોગે ટ્યુશન છોડ દો। જો આરામ કરવા માટે એમને ટ્યુશન છોડી દેવું પડે, સ્કૂલ કી છુટ્ટી લે લૂં અને સ્કૂલમાંથી છુટ્ટી લેવી પડે। જ્યાદા લૂં તો બેગર તનખા કે લેને કો તૈયાર હો, ફિર ઘર કા ખર્ચ કેસે ચલેગા। એમ કે આ બધી વસ્તુઓ મારે છોડી દેવી પડે અને આરામ કરવા માટે લાગી જવું પડે, તો ઘરનો જે ખર્ચ છે એ કેવી રીતે ચાલશે। શાલિગ્રામ એટલે કે આ એમનો નાનો ભાઈ છે। કેવલ અપની તનખા એટલે કે વેતન કે બલ પર ઘર નહીં ચલા શકતે, એટલે કે શાલિગ્રામનું જે વેતન આવે છે એ વેતન દ્વારા જ ઘર ચાલી શકશે નહીં। कल उनकी बदली हो सकती है, तब वे एक पैसा भी घर भेजने की स्थिति में न होंगे। महंगी महंगी दवाइयाँ कहाँ से आएंगी? किताबों
से आमदनी अनियमित और अनिश्चित है। कर्ज भी अदा करने को कम नहीं है। અહીંયા જો લેખકને મરતા પહેલા જીવવું મુશ્કેલ લાગ્યું। બચ્ચનજીની પાસે ઈલાજ કરવાના સાધન નહોતા। નાના ભાઈ શાલિગ્રામનો પગાર કુટુંબ માટે પૂરતો ન હતો। આ હાલતમાં બરાબર રીતે રહી શકાતું નહોતું અને માથેથી દેવાનો ભાર ઉતારી શકાતો નહોતો। એ જોઈને બચ્ચનજીને મરતા પહેલા જીવવું मुश्किल लाग्યું। श्यामा ने मेरी बीमारी सुनी तो कौप उठी, पर तुरंत संभल भी गई। जो અહીંયા એની પત્નીને લેખકની બીમારી વિશે ખબર પડે છે તો એ કૌપ એટલે કે ધ્રુજારી ઉઠે છે। डड्डबी हो गई એટલે કે मक्कम बनी जाए से, जैसे उसने पल भर में अनुभव कर लिया कि उसका कांपना मैं सहन नहीं कर सकूंगा। इस खबर से मेरे माता पिता को लकवासा मार गया। लकवासा એટલે કે स्तब्ध रह जाना, એટલે કે એના આ બીમારી લેખકની બીમારીની વાત એમના માતા પિતાને પણ ખબર પડે છે તો એના માતા પિતાને પણ લકવાનો રોગ થઈ જાય છે। पिताजी धैर्यवान व्यक्ति है। एना पिताजी केवा हता? धीरजवाळा व्यक्ति हता। उन्होंने मुझसे कहा, घबराओ नहीं, हम घर बैठकर तुम्हारा इलाज करेंगे। एना पिताजी कहे से लेखक ने के तू घबरातो नहीं, एम के आ घर से ई घर वेचीने पण तारो इलाज करावशुं। शालिग्राम असमर्था की एक उजास लेकर रह गए અને શાલિગ્રામ છે એ અસમર્થતા છે, ખાલી શ્વાસ લઈને બેસી જાય છે। मैंने कुछ दिनों के लिए ट्यूशन स्कूल से छुट्टी ले ली। किताबों की बिक्री से कुछ रुपये पड़े थे, उनसे दवाइयाँ मंगा ली और चारपाई पर लेट गया। श्यामा की सेवा साकर हो गई। डॉक्टर ने निश्चित होकर आराम लेने के लिए कहा था કે ડૉક્ટરે એમને એવી સલાહ આપેલી કે તમારે આરામ કરવાનો પણ ટેન્શન લેવાનું નથી। जब बहुत कुछ करने को रहता था तो चिंता के लिए समय ही कहाँ था। अब तो चिंता ही चिंता करने को थी। विशेष चिंता भी मुझे सिर पर चढ़े कर्ज की। एम के हवे कोई पण प्रकारनी चिंता नहोती पण एक चिंता हती। शेनी चिंता? तो के एना सिर पर चढ़े कर्ज की એટલે કે એના માથે દેણું હતું એના માથે। मेरा इलाज हो या न हो पर कर्ज की किस्ते तो जानी ही चाहिए। एम के मारो इलाज थाय के न थाय ए जरूरी नहीं, पण आ कर्ज से चुकाई जवू जोईए, ए निकली जवू जोईए। उसकी नियमित अदायगी के साथ मेरी साख जुड़ी थी। उसका जाना मेरे मरने से पहले ही मेरी मौत होगी। एम के एना माथे कर्ज हतुं એટલે કે અહીંયા લેખક કહે છે આબરૂ જવા કરતા મરવું વધારે સારું છે। उसका जाना मेरे मरने से पहले ही मेरी मौत होगी એટલે કે આબરૂ જવા કરતા મરવું વધારે સારું। પતિને ક્ષય હોવાની વાતની શામાજી ધ્રુજી ઉઠ્યા। અહીંયા જો શામાને ખબર પડે છે કે એના પતિને ક્ષય નામનો રોગ થાય છે એટલે કે ધ્રુજી ઉઠે છે, પરંતુ તરત સ્વસ્થ થઈ ગયા જેથી તેમની વ્યથાથી પતિને વ્યથા ન થાય। બચ્ચનજીને રોગ મુક્ત થવા કરતાં ટેક્સ સોસાયટીના હપ્તા ભરવાની ચિંતા હતી। દેવું નિયમિત ભરવા સાથે એમની આબરૂ સંકળાયેલી હતી। અહીંયા જો उसकी नियमित अदायगी साथ मेरी साख जुड़ी थी એટલે કે દેવું નિયમિત ભરવા સાથે એમની આબરૂ સંકળાયેલી હતી અને उसका जाना मेरे मरने से पहले ही मेरी मौत होगी। श्यामा के लिए मैं पारदर्शी दर्पण था, आर पार જોઈ શકાય તેવો। उसने पूछा, किसी बात से चिंतित हो? चिंता ही खाती रहेंगी तो दवा क्या लाभ
પહોંચાएंगी। એમ કે તમને શેની વાતનું ટેન્શન છે? જો તમે ટેન્શન લેશો તો આ દવાથી કોઈ ફાયદો થશે नहीं। मैंने कहा ट्रैक्टर सोसाइटी से मुझ पर 400 कर्ज है, करीब 100 अन्य मित्रों के। उसने जो उत्तर दिया उसने मैं चौंक पड़ा। सहसा उठकर उसे घूर कर देखने लगा, जैसे श्यामा को एक बार फिर से पहचाने की जरूरत हो। उसने कहा था, कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार दूंगी, तुम उसकी चिंता छोड़ो। અહીંયા લેખક છે કર્જની વાત કરે છે તો એની પત્ની કહે છે કે તમે કર્જની ચિંતા છે એ છોડી દો, એ તો હું એમ કે તમે કદાચ મૃત્યુ પામશો તો પણ એને હું उतारी लैश, कर्ज ने हूँ चूकवी देश। मैं सोचने लगा, श्यामा ने वज्र ही अपनी छाती पर रखकर वाक्य कहा होगा, मुझे चिंता मुक्त रखने को वह क्या नहीं कर सकती थी। मरने के लिए जो मैंने अपने आप को छोड़ दिया था वह मुझे एकदम गलत लगा। એટલે કે મરવા માટે એને હવે નક્કી કરી લીધું હતું, એટલે પોતાની જાતને મરવા માટે તૈયાર કરી નાખી હતી। પણ હવે લેખકને સમજાય છે કે મેં આ વિચાર્યું એ ખોટું છે। मुझे अपने लिए नहीं तो श्यामा के लिए जीने का संघर्ष करना चाहिए। એમ કે હવે જીવવા માટે એને જીવવાનું છે, પણ એને પોતાના માટે જીવવાનું નથી, પણ એની પત્ની માટે જીવવાનું છે। श्यामा के लिए मैंने जीवन में कुछ नहीं किया, कभी करने के योग्य ही नहीं रहा। अब यदि मैं उसे ऐसी स्थिति में छोड़ जाऊं कि वह मेरे मरने पर मेरा कर्ज उतारने की चिंता करे तो मुझसा जधन्य अपराधी कौन होगा। એટલે કે મારા જેવો જધન્ય એટલે કે આવો અપરાધી માણસ કોણ હશે? નહીં, मैं श्यामा के लिए चिंताएं नहीं छोड़ जाऊंगा, जीने का रास्ता खोजूंगा। એટલે કે જીવવા માટેનો રસ્તો હું ગોતીશ। जीकर अपनी चिंताएं समाप्त करूंगा। एक रात जैसे मेरे कानों में किसी ने कहा, एक रास्ता अब भी है। 15 दिन के ही इलाज में अपना बटुआ खाली हो गया। एम के 15 દિવસનો હજી इलाज कराव्यो ત્યાં તો એનું પૈસાનું જે પાકીટ હતું પાકીટ खाली થઈ જશે। मैं कदापि नहीं चाहता था कि पिताजी घर को हाथ लगाए, अपनी वृद्ध अवस्था में शांति से बैठने को चाहे उनको भूखे नंगे ही बैठना पड़े। उन्होंने एक शरण स्थल बनाया था, એટલે કે શરણ સ્થળ એટલે કે આશ્રય દેને વાલા ઘર બનાયા था। એટલે કે એના પિતાએ એક ઘર એવું બનાવ્યું હતું કે વૃદ્ધ અવસ્થા દરમિયાન એ શાંતિથી જીવી શકે। मैं उससे उन्हें वंचित करने का कारण नहीं बनना चाहता। એટલે કે પછી એના પિતા છે એ લેખકને બીમારી થાય છે તો એનો ઈલાજ કરવા માટે ઘર વેચી દેશે। તો એમ કે હું એનાથી દૂર કરવા માગતો નહોતો, એટલે કે એમનાથી આ ઘર એમના માતા પિતાએ આ જે ઘર બનાવ્યું હતું એ ઘરને એમનાથી दूर કરવા मांगता नहोता। पर यह भी नियत का एक व्यंग है कि मेरे माता पिता दोनों में से किसी को अपनी छत के नीचे अपनी अंतिम श्वासे छोड़ने का योग नहीं बना था। અહીંયા જો લેખક એટલા માટે આવું કહે છે કે એના માતા પિતાનું અવસાન થયું ત્યારે આ એમણે ઘર બનાવ્યું તો એના માતા પિતાએ એ જગ્યાએ નહોતું થયું, બહાર થયું હતું। એટલે લેખકને અહીંયા દુઃખ લાગે છે। ના જાને રાહમ કહાં ન જાને રાહમ કહાં લાગે માટી। અહીંયા જો लेखक એવું કહેવા, बच्चन जी ने पिता ने अपने अंतिम दिनों में शांति से रहने के लिए घर बनवाया था, लेकिन पति पत्नी दोनों की मृत्यु उस घर में न होकर कहीं और जगह हुई। इस संदर्भ में लेखक आ बच्चन जी उपरयुक्त वाक्य बोले छे। उस पर उस समय मैं कैसे जानता, और एक दिन मुझे वह रास्ता दिखाई दिया जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताएं समाप्त कर सकता था। किसी के लिए, विशेषकर श्यामा के लिए, मैं कोई चिंताएं नहीं छोड़ूंगा।
इस संकल्प ने मुझे दृष्टि दी और बल भी दिया। और एक दिन मुझे वो रास्ता दिखा दिया અને હવે લેખકને અહીંયાથી પોતાનો જીવન જીવવા માટેનો રસ્તો મળે છે। जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताएं समाप्त कर सकता था, किसी के लिए विशेष कर शामा के लिए मैं कोई चिंताएं नहीं छोड़ूंगा। અને એમ કે હવે આ ચિંતાઓનો નાશ કરી શકું છું અને આ ચિંતાઓનો નાશ શેના માટે ખાસ કોના માટે ખાસ કરવાનો છે તો કે ઉસકી પત્ની શામા કે લીએ। એમ કે હવે એકય હું મૃત્યુ પામીશ તો એકય ચિંતા છે એ છોડીને નહીં જાઉં। इस संकल्प ने मुझे दृष्टि दी और बल भी दिया અને આ સંકલ્પ લેખકને બળ આપે છે એટલે કે તાકાત આપે છે અને નવી દ્રષ્ટિ એટલે કે જીવન જીવવા માટેનો રસ્તો પણ આપે છે। मैंने डॉक्टर बी.के. मुखर्जी के पास जाकर कहा અને લેખક ડૉક્ટર બી.કે. મુખર્જીની પાસે જાય છે। ડૉક્ટર સાહેબ આપકા इलाज બહુ મોંઘા है અને લેખક જઈને કહે છે કે તમારો इलाज છે એ બહુ મોંઘો છે। मेरे पास आपके इलाज के लिए पैसे नहीं है અને લેખક કહે છે કે તમારા જે ઇલાજ છે ઇલાજ કરવા માટેનો જે છે એ પૈસા મારી પાસે નથી એટલે કે દવા માટેના પૈસા નથી। इसके पूर्व की मैं कुछ और कहूँ या पूछूं उन्होंने अपने बदनाम એટલે કે બહુ કડવું જે લોકો કડવી વાણી બોલતા હોય એવી વાણીમાં બદનામ મુંહફટ એટલે કે આખા બોલાપણા હોય તેવા સ્વભાવી આ ડૉક્ટરે લેખકને કહ્યું સ્વભાવ સે કહા પૈસે નહીં હે તો જાઓ મરો એમ કે તમારી પાસે પૈસા નથી તો કંઈ નહીં મરો। मुझे जीवन में चुनौती એટલે કે ललकार से ही बल मिलता है। वे यदि मुझे 100 बरस जीने का आशीर्वाद भी देते तो शायद जीने के लिए संघर्ष करने का मुझसे इतना बल न आता એટલે કે કોઈ વ્યક્તિ મને લલકારે ને એમાંથી વધારે મને તાકાત મળે। કદાચ સંઘર્ષ કરવા માટે આ લેખકે મને જો આશીર્વાદ આપ્યા હોત તો એ આશીર્વાદની અંદરથી મને બળ ન મળત। जाओ मरो शब्दों से संचय किया। लड़कपन में मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लुई कुने के पानी के इलाज से लड़कपन में मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लुई कुने के पानी के इलाज से मुझे परिचित कराया था। એટલે કે આ ઓલા પાણીની અંદર જે લોકોને ક્ષય નામનો રોગ થયો હોય એ લોકોએ પાણીની અંદર મીઠું નાખીને નાહવું એવો ઈલાજ અહીંયા બતાવે છે। लुई कुने के पानी के इलाज से मुझे परिचित कराया था। मेरी ऐसी बीमारी के लिए ठंडी पानी के टब में बैठकर शीतल बाथ लेने का विधान था। एलोपैथी में क्षय के रोगी को दूध એટલે કે જે લોકોને ક્ષય થયો હોય જે લોકો એલોપેથીની દવા લેતા હોય एलोपैथी में क्षय के रोगी को दूध घी मक्खन अंडा अधिक से अधिक दिया जाता था। कुने के इलाज में चिकना मना था। सिर्फ सब्जी कच्ची सब्जियां फल भीगे चने गेहूँ आदि पर रहना था। न दवा पर कुछ खर्च न खुराक पर कुछ खर्च। यही इलाज तो मेरी स्थिति में अनुकूल था और कामकाज साधारण किए जाना था। मैंने बी.के. मुखर्जी का नुस्खा फाड़ डाला। અહીંયા લેખક છે એ બી.કે. મુખર્જીનો જે નુસ્ખો ઉપાય હતો એ અપનાવતા નથી એને ભૂલી જાય પરંતુ કુને કે અનુસાર સીટસ બાથ આરંભ કિયા એટલે કે કુને જે કીધેલું હતું
એ એનો ઉપયોગ કરે છે इलाज કરવા માટે। तद अनुसार खुराक यादी रखी। स्कूल भी जाने लगा। केवल रात वाली ट्यूशन छोड़ दी। उसका मोह आवाज एक तरह से किताबों की ब्रिकी से मिल जाता। श्यामा ने मेरा विरोध न किया। जीवन भर में जिस रास्ते पर भी चला उसने स्वस्थी पंथा शुभ मार्ग पर चलने का आशीर्वाद। स्वस्थी पंथा એટલે કે શુભ માર્ગ પર ચલને કા આશીર્વાદ કહા और मेरे पीछे चली। એમ કે અહીંયા લેખક કહે છે કે હું મારા જીવનની અંદર જે કાંઈ વિચારતો હતો એ પ્રમાણે મારી पत्नी ચાલતી હતી। मेरी स्नान चिकित्सा के संबंध में भी वह प्रतिदिन अपनी सेवा सहयोग देती रही। सबसे अधिक अपने इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया, न पीछे फिरने दिया। राह पकड़ तू एक चला चल पा जाएगा मधुशाला। लेकिन अपने अड़िंग इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया और जो सबसे बड़ा चमत्कार दिया वह यह था कि जितने दिन मेरा इलाज चलता रहा उसने अपने सारे रोगों को जैसे कील दिया और कभी एक उंगली दुखने की भी शिकायत न की। शायद उसके प्रति इस निश्चितता ने मुझे अपने रोग से लड़ने का जितना बल दिया उतना किसी चीज ने नहीं दिया। एम के जेटली मने ताकत श्यामा द्वारा मળી थी એટલી તાકાત મને કોઈ પાસેથી મળી ન હતી। इस आत्मनियंत्रण आत्मनिग्रह એટલે કે આત્મા પર અંકુશ, इच्छाबल, हठयोग એટલે કે જીત, समझ में नहीं आता उसे क्या नाम दूँ। एम के आ बधी वस्तु હતું આને શું નામ દેવું મારે મને કંઈ ખબર પડતી નથી। बड़ी महंगी कीमत उसे चुकानी पड़ी। अपने शय जहर से पूर्णतया मुक्त हो जिस दिन मैंने सामान्य भोजन किया 15 अप्रैल 1936 को ठीक उसी दिन वह चारपाई पर गिरी। અને પછી લેખક ખારા થઈ જાય છે અને એના પછી 15 એપ્રિલ 1936 ના દિવસે શ્યામા એટલે કે લેખકની પત્ની છે એ ચારપાઈ એટલે કે ખાટલાની અંદર પડે છે। ફિર ન ઉઠે અને પછી એ ઊભા થતા નથી। 216 दिन बराबर रोग शैया पर पड़े रहने के बाद 17 नवंबर 1936 को उसने अपना शरीर छोड़ दिया। श्यामा के और अपने विवाहित जीवन के अंतिम 18 महीनों में मुझे और उसे दोनों को मौत के साथ संघर्ष करना पड़ा। मेरे संघर्ष में श्यामा ने अपनी इतनी आंतरिक मंगल कामना दी, इतना सहयोग दिया, इतनी अपनी सेवा दी, इतना अपने को दिया, इतना अपनी ओर से मुझे चिंता विमुक्त रखा कि मैं उस संघर्ष में विजयी हुआ। पर उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामना दी, बहुत सहयोग दिया, बहुत सेवा दी, बहुत अपने को दिया, पर वह पराजित हो गई। એને સાથ એમ કે મારી પત્નીએ મને સાથ દિયો તો હું સારો થઈ ગયો, વિજયી થયો, પરંતુ જ્યારે મારી પત્ની બીમાર પડે છે ત્યારે હું એને શુભકામના, સહયોગ, સેવા દે છે તો એ શ્યામા છે શ્યામા પરાજિત એટલે કે હારી જાય છે, એટલે કે એ રોગમાંથી મુક્ત થતા નથી। संभवतः एक मोर्चे की कमजोरी से वह मेरे विषय में मृत्यु की अंतिम सांसों तक चिंता विमुक्त नहीं हो सके। અહીંયા પાઠ પૂર્ણ થાય છે અને જે શ્યામા એટલે કે લેખકની પત્ની છે મૃત્યુ પામે છે। અહીંયા જે શબ્દ ટિપ્પણી અને સ્વાધ્યાય આપેલું જે તમારે પાકી બુકની અંદર લખવાનું છે।